આપતા પુરુષ ગુરુરાજ મુજ દીનાનાથ દયાળ, દિલ ખોલી કહું દોષ મુજ શરણાગત પ્રતિપાળ. જાણો છો સૌ હે પ્રભુ તો પણ વિતક વાત, કંઈક કહું હું આપને ભોળા ભાવે તાત. સિદ્ધ શ્રી પરમાત્મા અરિગંજન અરિહંત, ઈષ્ટદેવ વંદુ સદા ભયભંજન ભગવન. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. લાલા રણજીતસિંહજી કૃત બૃહદ આલોચના આપણે યથાશક્તિ વિચારણા પૂરી કરી. એમાં જે વ્રત, પ્રતિજ્ઞા, નિયમ, પડીમાં જે કંઈ આવશ્યક વગેરે હતું છે, એમાં જે અત્યાચાર લાગે છે, દોષ લાગે છે, તે આપણે બાકી રાખ્યા હતા. એ આજે એક પછી એક અત્યાચારનો વિચાર કરીએ, સમજવાનો પ્રયાસ કરીએ. પહેલાં 12 વ્રતના છે, એટલે કે જે 99 અત્યાચાર બધી આમનાઈમાં જાણીતા છે, એ 99 અત્યાચારની વાત કરીએ. એમાં મુખ્યમાં મુખ્ય પહેલાં 12 વ્રતના અત્યાચાર. તેમાં પહેલું પ્રાણાતિપાત વિરમણ વ્રત, એટલે કે જીવ હિંસા ન કરવી એ બાબતની છે, જીવ દયા પાડવી એમ. તો પહેલું મૂક્યું છે બંધે, પછી વહે, પછી 26 છે, પછી અહીભારે, પછી ભત્તપણ વોચ્છો. આ 5 અત્યાચાર છે. જરા જલ્દી લઈએ છીએ. પેલું બંધે છે, બંધન. મનુષ્ય તથા પશુઓને દોરડા વગેરેથી ક્રોધાધીન થઈને મજબૂત દ્રઢ બંધ કરવો, જોરદાર બાંધવું, સામાન્ય નહીં. એને દુઃખ લાગે તેટલું, ગળું ભીંસાય તેમ, પેટ ભીંસાય તેમ. કોને કોને? મનુષ્યોને પણ ખરું અને પશુઓને ખરું. સજા કરી હોય તો બાંધી દેવાની સજા હોય તો આવો ફાંસલો જોરદાર કરવો, મજબૂત કરવો, દૃઢ કરવો, એ અત્યાચાર છે. કરવું પડે, સામાન્ય બાંધવું પડે, ગાય ભેંસ પશુધન, એ જુદી વાત છે. અને આટલું બધું કરે તે જુદી વાત છે. બીજું છે વહે, એટલે વધ. કશાય આધીન થઈને લાકડી વગેરેથી મારે, હિંસા વગેરે કરે અને હત્યા થાય, પ્રહાર થાય, એટલે કે છેલ્લે અંતિમ પ્રહારથી કે ઘાથી દેહત્યાગ થઈ જાય, પ્રાણત્યાગ થઈ જાય, ત્યાં સુધી વધ કરવો. વધ એટલે હિંસા જ, મારી નાખવું તે. તો કે એ રીતે મારીને પ્રહાર કરીને કરી નાખે છે, એ અત્યાચાર લાગે છે. અહીભારે એટલે અતિભાર, તો કે મનુષ્ય, બળદ, ઘોડા, ઊંટ, ગધા વગેરેની પીઠ અથવા માથા ઉપર મૂકીને ખૂબ વજન ઉપડાવવું, અતિશય બળ વાપરવું પડે, એને જોર પડે એવું થાય, એનાથી કંઈ ન થઈ શકતું હોય તો પણ કરાવીએ, એ અહીભારે એટલે અતિભાર. રેલવે સ્ટેશન પર જોયું હોય, હવે ઓછું ઓસરતું જાય છે, બધું ઓછું થતું જાય છે, પણ તે વખતે ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જર, ચડતા પેસેન્જર અને મજૂરને બ્રિજ ઓળંગવાનો હોય, ક્રોસ કરવાનો હોય, અને કેટલો બધો ભાર આપણે આપી દઈએ. મોટાભાગનાને મેં આપતા જોયા છે. ભલે ક્યારેક જ મુસાફરી કરી હોય, ક્યારેક જ જોયું હોય, હવે નહીં જોવા મળે, હવે ઓછું થઈ ગયું છે. તો કે હાથમાં, 2 હાથમાં હોય, માથા પર મૂક્યું હોય, પગથિયા ચડવાના હોય, અને હજી પણ આપણી જાણે રોલ ઓન કે હેન્ડબેગ બાકી રહી જતી હોય તો પોર્ટફોલિયો આપીએ પાછું. તો કેટલું બધો ભાર થાય, સમજવા જેવું છે. અને પે કરવાનું આવે ત્યારે એને મિનિમમ આપવામાં આવે. ટિકિટના પૈસા ભાવ વધી જાય, ફેર વધી જાય તો એકદમ ખર્ચી નાખવા પડે, પણ આમાં ન આપીએ વગેરે વગેરે. તો કે એ આપણને લાગુ પડે છે, માત્ર પશુધનને લાગુ પડે છે એવું નથી. એ આપણે ક્યાં કોઈ ઉપર ભાર મૂકવાનો છે તો મૂકીએ જ છીએ. એવી રીતે કોઈ પણ જગ્યાએ વ્હીકલમાં પણ લોડ કેટલું કરીએ, ટ્રકમાં 2 ન કરવા પડે, લોડ ન કરવું પડે, એટલે બીજું નાનું મોટું ન કરવું પડે, એટલે એક ઓવરલોડ હોય. મોટાભાગની ટ્રક એક તો જાયજેન્ટિક લાગે, અને એમાં પછી ઓવરલોડ લગભગ કરી હોય, જ્યારે પલટી મારી જાય છે. રિક્ષા હોય કે નાનો હાથી હોય કે ધોળો હાથી હોય કે મોટો હાથી હોય કે જે વાહનના નામ અહીંયા હોય તે, પણ તે પ્રમાણે ટ્રક કે ટ્રેક્ટર કે બધામાં વધુ વજન એટલે મુશ્કેલીના પાર નથી. અને એ બધું કરીએ છીએ. અને 5મું છે, ચોથું છે 26 છે, એટલે કે 26 ચામડી. તો કે ચામડી ઉપર કે કોઈ પણ અંગોપાંગ ઉપર કાપકૂપ કરવી, તે નિર્દયતાથી કોઈ
હાથના, પગના કે નાક એટલે છેદી નાખવા, ભેદી નાખવા, એ છવી છેદ છે. ચોર લૂંટારા એ બધા કરતા હોય છે. એક તો માલસામાન લઈ જાય અને પાછળથી પાછું ઉપરથી મારી નાખીએ. એવી જ રીતે પશુધનમાં પણ નાક કાન વિંધવા પડે વગેરે કરતા હોય છે, આપણે જાણીએ છીએ. તો કે એમાં પણ ક્રૂરતાથી કરે, નિર્દયતાથી કરે, ધીમેકથી ન કરે. ડૉક્ટર અને નર્સ રિફાઇન્ડ ફોર્મમાં કહીએ તો પણ એને જ્યારે ટ્યુબ લગાવવાની હોય, ખોંસવાની હોય, ત્યારે એટલી પોલાઇટલી, જેન્ટલી મોટે ભાગે નથી કરતા, નથી કરી શકતા, થાય પણ નહીં. અને આપણને એક જાતની ક્રૂરતા જ લાગે કે દર્દી ઉપર આપણે અત્યાચાર, જુલમ, સિતમત ગુજારીએ છીએ, સાજા કરવાની ઈચ્છામાં કરીએ છીએ, પણ એ સાજું થઈ શકતું નથી. એને રીબાવીએ છીએ, પીટાવીએ છીએ, મરાવીએ છીએ. એટલે એ પણ છે કે જો સહન થઈ શકતું હોય અને દર્દીની ઈચ્છા ન હોય તો આ સમજવા જેવી વાત છે. તો આપણે હોસ્પિટલાઇઝ કરવા જેવું અથવા આ બધી ટ્રીટમેન્ટમાંથી પસાર કરવા જેવા નથી. ચાલો, આ પ્રાણાતિપાત વિરમણ વ્રતના 5 અત્યાચાર હતા, સમજી જવાનું છે. બીજું મૃષાવાદ વિરમણ વ્રત, એટલે કે સત્ય બોલવા વિશેનું, સત્ય કરવા વિશેનું, વધુ બોલવા વિશેની વાત છે. તો કે પહેલું જ છે સહસ્સા ભખણે. સહસ્સા ભખણે એટલે શું? તો કે વિચાર્યા વિના કલંક લગાવીએ, ખોટા આરોપ લગાવીએ, જોયું ન હોય છતાં પણ કોઈના ઉપર આક્ષેપ કે આરોપ લગાવી દઈએ કે હમણાં કોઈ આવ્યું હતું એ જ આ લઈ ગયા, એણે જ આ સ્વિચ ઓન ઓફ કરી, એણે જ આ બગાડી નાખ્યું, એણે જ ડિસ્કનેક્ટ કર્યું, અથવા એ જ કંઈક લઈ ગયા, એ અહીંયા જ મૂક્યું હતું, જાય ક્યાં, કોઈ આવ્યું નથી. કોઈ ન દેખાય તો પશુ પંખી ઉપર આપણે કહીએ કે આ ગાય બકરી આવ્યા એ ખાઈ ગયું, અથવા તો કોઈ આ કાગડો પોપટ કંઈ આવ્યું, મોર આવ્યો, કંઈ બાજ આવ્યું, એવો કંઈ આવ્યું એવું, એટલે તરત જ લઈ ગયું. સમડી આવી લઈ ગયું. હવે સમડી ક્યાંય આવતી ન હોય, ઘરમાં ન આવી હોય, છતાં એવા કોઈક વિચાર કરી નાખીએ, આંગણામાં ફળિયામાં આવતી હોય. તો એ રીતે જે કાંઈ કોઈના ઉપર આપણે આક્ષેપ લગાવી દઈએ, નાનો મોટો આક્ષેપ, સેજ ઘરના ઉપર પણ આપણે ક્યારેક લગાવી દઈએ કે તમારો જ હાથ ફેર છે, મૂકવા ફેર છે, તમને જ મેં છેલ્લે આપ્યું હતું, તમે જ ક્યાંક સંતાડ્યું અથવા છુપાવ્યું, અથવા રમત કરો છો, મશ્કરી કરો છો, અથવા તમારો જ વાંક છે, તમને જ મેં આપ્યું હતું, એમ આપણો દાવો લગભગ હોય છે. તો વિચારવાનું છે. અને વધારે પડતું બનાઈ જાય કે એ બોલતા નથી પણ એ જ લઈ ગયા છે, એ કબૂલ કરતા નથી, એટલે જાણે આપણો આક્ષેપ ખોટો નથી, આક્ષેપ નથી, હકીકત છે, એવી રીતે આપણે કહીએ છીએ. તો એ ખોટું છે. આ બધા દોષ થયા કરતા હોય છે. પછી બીજો દોષ છે રહસ્યા ભખાણે, એટલે રહસ્ય દૂષણ. કોઈની છાની વાત, મર્મ જો સેજ પણ ખબર પડી હોય તો આપણે પ્રગટ કરી દઈએ, ખુલ્લામાં કહી દઈએ, જાહેરમાં કહી દઈએ. ન કરવાની વાત હોય તો પણ કહીએ, એના ઘરનાને જ કોઈ વાર કહી દઈએ, કોઈ વાર એના દુશ્મન જેવા હોય એને કહી દઈએ. ક્યાંક ને ક્યાંક એક જણને પણ કહેવાનું મન થઈ જાય એટલે ખેલ ખલાસ. સંસ્કૃતમાં નિયમ છે, વ્યવહારમાં વાસ્તવિકતા છે કે 6 કાને વાત જાય એટલે હંમેશા બહાર જાય ને જાય. બોલનારના 2 કાન ને સાંભળનારના 2 કાન, 4 કાન સુધી કદાચ ખાનગી રહી શકે, ગુપ્ત રહીએ. બંને એટલા વિશ્વાસુ. દરેક બંનેને એમ થાય કે મારે બીજો પણ એક વિશ્વાસુ છે, અથવા જેને કહ્યું એને એમ થાય કે મારે ઘરમાં તો કેવી જ જોઈએ, લાઈફ પાર્ટનર છે તો બધી વાત કેવી જ જોઈએ, તો હસબન્ડ વાઈફને કહે, વાઈફ હસબન્ડને કહે, એટલે વાત પતી ગઈ. એને દરેકને એકબીજા ઉપર એક વ્યક્તિ વિશ્વાસપાત્ર લાગે, એ એની ફ્રેન્ડ કે એના ફ્રેન્ડને કહે, એવું બધું ચાલ્યા કરે. આપણે સમજીએ છીએ કે કરવા જેવું નથી. ઘણા જીવની ઘાત થાય છે, ઘણા પ્રસંગ એવા બની ગયા છે ભૂતકાળમાં, વર્તમાનમાં પણ વિશેષ, કે જેથી કરીને કોઈને જીવ આપી દેવાનું મન થાય કે અરે અમારી ખાનગી વાત જાણી ગયા છે અને હવે જીવવા જેવું નથી, અને લોકલાજ લાગે છે, અપકીર્તિનો ભય લાગે છે, અને ટૂંકાવી દે છે આયુષ્ય. ત્રીજું છે સદાર મંત ભેયે. સદાર એટલે સ્વદારા, પોતાની પત્ની. પોતાની પત્નીની અહીંયા બંને વાત આવે, સદાર અને સભરતા બંને. પત્ની માટે પતિની, પતિ માટે પત્નીની, એની કોઈ પણ એક ખાનગી વાત જાણતા હોય તો એ ઉઘાડી કરી દીધી હોય, ઘણા વખત સુધી ખાનગી રાખી હોય પણ ક્યારેક ખુલ્લી કરી દીધી હોય, અને એ પણ મોટા દોષનું કારણ છે. પછી કુડલેકરણે એટલે કૂટલેખ, એટલે સમજાઈ ગયું, ખોટા લેખ કર્યા હોય, ડોક્યુમેન્ટ્સમાં ફેરફાર કરી નાખે, અથવા ખોટા જ કરી નાખે, નામ બદલી નાખે, અથવા આ 1ના 4 કરી નાખે. બધા મળેલા ભળેલા હોય તો થોડા પૈસા વેરો તો આવું બધું કરી દેતા હોય છે. અત્યારે તો દિવસે દિવસે વધતું ચાલ્યું છે, ઓછું થવાના બદલે. અને જન્મે કે સંસ્કારે ધર્મે જૈન હોય એણે તો આવું ન જ કરાય, નો મેટર વોટ. એની બદલે ઘરનાની ઉચાપત કરી નાખે મિલકતની, ફ્રેન્ડ સર્કલમાંથી ફ્રેન્ડને કોઈ સાચવવા આપ્યું હોય તો એ મિત્રનો, દોસ્તીનો પણ વિશ્વાસઘાત થાય, એટલે ડબલ દોષ લાગે, વિશ્વાસઘાત અને મૃષાવાદ. તો કે કુડલે કરણે, એ ખોટા લેખ કરાય નહીં, જે હોય તે જેમ છે તેમ આપી દેવાય.
અને પાંચમું છે મોસો વહે છે, એટલે મૃષા ઉપદેશ. મોસો વહે છે પ્રાકૃત ભાષા, અર્ધમાગધી ભાષા. ખોટા ઉપદેશ આપ્યા હોય, ખોટી સલાહ આપી હોય, એટલે તારે આમ કરવું જોઈએ, અને જો આ આવે ને વકીલ પૂછે ને તો આમ કહેજો, અને આ સહી કરાવવાવાળો આવે ને તો આમ કહેજો, અને તમે મારા ઘરના આપશે ને આ પ્રમાણે આ સંબંધમાં એને આમ કહેજો, અને અમારા દોસ્તને આ વાત કહેવાની નથી, અને એ વખતે આટલું બોલતા જ નહીં, આ મનમાં રાખજો, આ છુપાવવાનું છે, પછી કહેજો, થઈ જાય પછી કહેવું હોય તો કહેજો, અત્યારે આમ વાત છે. અને તમારે કોઈ દિવસ આ વાત કહેવાની નથી, પેટમાંથી બહાર ન જવી જોઈએ. પણ તમારા પેટમાંથી બહાર નીકળી ગઈ એનું શું? મનમાંથી બીજાને કેવી રીતે સલાહ અપાય? તો એવું બધું ખોટી સલાહ, ઉપદેશ એટલે અહીંયા ખોટા સલાહ સૂચન કર્યા હોય એટલો જ દંડાય. આપણે ઘણીવાર લેવા દેવા કંઈ જ ન હોય, કોઈ નિસ્બત ન હોય, છતાં આપણાથી કંઈક સલાહ અપાઈ જાય તો એ દોષ જ છે. ખોટી સલાહ અપાઈ જાય મોટો દોષ છે. ચાલો, આ મૃષાવાદ વીરમણ વ્રતના અતિચાર હતા. આમાં આપણે જિંદગીમાં ક્યારેક તો ક્યાંક ખોટું કર્યું હશે, આપણે લેખ બેખમાં ન કર્યું હોય મોટું મોટું, પણ ક્યાંક તો કોકની વાત કોકને કહી દીધી કે આમ તેમ હશે, વિશ્વાસ ગુમાવ્યો જ હશે. ચાલો આગળ જઈએ, ત્રીજા વ્રતમાં જઈએ. કે ચોરાવ વસ્તુ લીધી હોય એટલે પેલું તેના હડે છે. ભાષા જરા અર્ધમાગધી છે એટલે તેના હડે, એટલે કે ચોરાવ વસ્તુ લઈ લીધી હોય. સંસ્કૃતમાં એને ચોરા નીત આદાન એમ કહેવાય. પછી તસ્કરને મદદ કરી હોય એટલે તક્કરપ ઓગે. તસ્કર એટલે ચોર, એને મદદ કરી હોય, સંસ્કૃતમાં સ્તેન પ્રયોગ કહીએ છીએ તે. ત્રીજું વિરુદ્ધ રજાઈ કમે, રાજ્ય વિરુદ્ધ દેશદ્રોહ, દાણચોરી વગેરે કરી હોય. મોટે પાયે થાય. 1 ગ્રામ સોનું પણ છુપાવીને લઈ આવ્યા, એક જ સિક્કો, અને એમાં કાંઈ દોષ ન હોય, દોષનું કારણ ન હોય, દંડ ભરવાનું ન હોય, તો પણ છુપાવીને લાવ્યા કે છુપાવીને આપ્યો, અથવા તો સાચવ્યો, અથવા સંતાડ્યો, અથવા આપણે ફોર્મ ભરવામાં છુપાવ્યું, કહેવામાં છુપાવ્યું, એટલે દંડ તો થઈ જ ગયો, આપણને દોષ તો લાગી જ ગયો. દુનિયાની એ લોકોની ઇમિગ્રેશનની કે બધાની કોર્ટમાં આપણે છૂટી જાય, પણ ઘરનાની કોર્ટ જે કહે આવે આ અદાલતમાં છૂટી જઈએ, પણ માયલો તો બંડ પોકારીને કહે જ કે તું છૂપું છૂપું લઈ આવ્યો. એનો પાછો પ્રાઉડ લે કે વાંધો ના આવ્યો, મેં આવી રીતે રાખ્યું હતું ને તો પહોંચી ગયું. બસ, એટલે કેટલું બધું આપણે કરતા હોય એમ વિચારવાનું છે, જો કરતા હોય તો. પછી કુડ તોલે કુડ માણે, એ તો સમજાઈ જાય. ખોટા તોલમાં રાખીને ખોટું ઓછું અધકું ઓછું અધિક જે કહો તે તોડી દીધું હોય. અને છેલ્લું છે તપડી રૂવગ વ્યવહારે, કે સારી વસ્તુ બતાવીને ખોટી વસ્તુ આપી હોય. મોટર સ્પેર પાર્ટ્સ, ઓટો સ્પેર પાર્ટ્સના બિઝનેસવાળા મને માફ કરે, પણ એમના મોઢેથી કહેવાયેલું સાંભળેલું છે કે અમે તો ધંધો કેવી રીતે કરીએ અમારા મનમાં જાણીએ છીએ. એ ઘણા અપશબ્દ પોતાના માટે વાપર્યા, ત્યાં દોષનો એકરાર કરતા હોય એવી રીતે, એટલે મારે વધારે કહેવું નથી, એ એવું જાણે. એ બોલનાર પોતે પોતાને દંડતા હતા, મારે અત્યારે 3rd પર્સન થઈ જાય છે એટલે ન બોલાય. એવા શબ્દોમાં કે આવું આવું અમે કરીને ધંધો કરીએ છીએ. એટલે કારના નામ જુઓ તો મોટા મોટા મર્સિડીઝ બેન્ઝને, બીજી બધી કઈ કહેવાય, ઓપલને, કેવી બધી કહેવાય, તો કેવી બધી કાર છે. અને રોલ્સ રોયને કેટલી બધી બીજી તો હવે અનેક નીકળી ગઈ, વોક્સવેગનને. એના સ્પેર પાર્ટ્સ અમે ઇન્ડિયાના, આ વાત થઈ છે ઇન્ડિયામાં કરેલા બિઝનેસની બંને વાત છે, એ જેવા તેવા અમે એમાં નાખી દઈએ. પહેલાં પાર્ટ્સ લેવા જાય તો અમને કાંઈ પોસાય ન પોસાય, અને આટલા ધંધા થાય એ મેં ઉમેર્યું, બીજા 7 ધંધાને 15 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ન થાય. એટલે આ બધું ધંધામાં અમારું બધું ગોલમાલ ઘણી હોય છે. દરેક ધંધામાં સેજ તો ટ્રીક ટેકનિક હોય જ, એને હું ગોલમાલ નથી કહેતી, પણ અહીંયા ભગવાન જેને ગોલમાલ કહે છે એ વાત છે. હવે એક સારામાં સારું ઘી છે, અમારું જ છે, ચોખ્ખામાં ચોખ્ખું, અને એમાં ચરબી ભેળવી જ હોય, ઓછી કે વધારે એ જ સવાલ હોય. તેલમાં મૂત્ર ભેળવીને વેચાતું હોય છે, ચોખા પ્લાસ્ટિકના આવે છે, ચોખા ખાવાનું મન ન થાય. અને વધારે જેને ચોખા ડાંગર ભાત જે વાપરતા હોય એને એક વિનંતી છે કે પાકું કરવું, કે પ્લાસ્ટિકના ચોખા નથી ને ખબર પડે એવું નથી. સોના ચાંદીની ભેળસેળ તો જાણીતી છે, એ તો આપણાથી થઈ શકે કે લેવું નહીં ને માથાકૂટને આપવું નહીં, પણ બીજામાં આપણું કેટલુંક નથી ચાલતું. ધાણા જીરામાં ઘોડાની લાદ ઉમેરે વગેરે વગેરે. મરચાંમાં કેટલુંક લાકડાનો ભૂકો વેરાવે, અમુક એવું બધું નાખે. એ દરેક વસ્તુમાં કંઈક કંઈક ભેળસેળ હોય છે, વિચારવા જેવું છે. દવામાં ભેળસેળ કરે પછી આવી ગયું ને. તો આ ત્રીજા વ્રતની વાત હતી. ચોથા વ્રતની વાત આવી કે મૈથુન વીરમણ વ્રત. એમાં શું અતિચાર લાગે તો કે ઇત્તરીય પરિગહિયા ગમણે,
એટલે કે કોઈક રાખેલી સ્ત્રી હોય, કોઈક પરણેલી હોય પણ ઘણી નાની વયની સ્ત્રી હોય તો એની સાથે ગમન કર્યું હોય, મૈથુન સેવ્યું હોય. બીજું અપરિગ્રહ્ય ગમણા એટલે ગમણા ગમણે એટલે વેશ્યા, કુલટા, અનાથ કે વાગ્દત્તા. વેશ્યા કોઈની ન કહેવાય, બધાની કહેવાય, એટલે એની સાથે વાંધો નહીં. કુલટા એ તો એનો ધંધો જ એવી છે, એ તો હોય જ, એનું નામ જ ચારિત્ર કે શીલભંગ થયેલી સ્ત્રી, તો કે એ ચાલે. પછી અનાથ છે અને ક્યાં કોઈ છે. અને છેલ્લું વાગ્દત્તા એટલે કે વચન બે બોલ અપાઈ ગયા હોય, સગાઈ થઈ ગઈ હોય, વ્યભિચાર થઈ ગઈ હોય, પણ લગ્ન ક્યાં થઈ ગયા છે એટલે હજી કોઈની ન કહેવાય, એમ કરીને એની સાથે ગમન કર્યું હોય તો કે અપરિગ્રહ્ય ક્રીડા ગમણે. પછી અનંગ ક્રીડા એટલે કે જે કામ ક્રીડાના અંગ હોય એની બદલે, એ ગુહ્ય અંગની બદલે ગમે તે અંગથી ગમે તે રીતે ક્રીડા કરવી, મૈથુન સેવવું, એ પણ અનંગ ક્રીડા કહેવાય છે. એ પણ મોટો દોષ છે. પછી પરવિવાહ કરણે બીજાના સગાઈ લગ્નમાં ભાગ લીધો હોય, બીજાના સંતાન પરણાવ્યા હોય અને ગામ આખામાં ગમે તેના કર્યા હોય, એટલે કે મિડલમેનની વાત. મેરેજ બ્યુરો ચલાવે એને વિચારવાનું છે અને બીજા મિડલમેન હતા, આજ સુધી બધા હતા, હજી એ કોઈક હશે, એ પણ એ દોષ થાય જ. આપણને પણ કોઈ પૂછે તો તટસ્થ રહેવા જેવું છે, કાંઈ જ ખબર નથી. કોઈ અભિપ્રાય આપીને કોઈનામાં સારું માઠું બોલવા કરવા જેવું નથી. સમય બારીક આવ્યો, સૂક્ષ્મ આવ્યો, બધા બીજા દોષારોપણ કરે, પાપ લાગે, એટલે હવે બધા સમજી ગયા છે કે નહીં, પગ નીચે રેલો આવી ગયો એટલે હવે નથી કરતા. ભગવાન કહે છે કે આમ ન કરાય તો એ મનાતું નથી. તો ભગવાનની આજ્ઞા છે કે આ કરવા જેવું નથી. અને કામ ભોગે સુતીવા ભિલાસા, 5મો અતિચાર છે કે કામ ભોગમાં પહેલાંના સમયમાં કે આજના સમયમાં, પૂર્વભોગમાં તો હોય જ, હતું જ એમ માની જ લેવાનું છે. તો કે તીવ્ર અભિલાષ સેવ્યા હોય, એટલે કે તીવ્ર અભિલાષથી કર્યું હોય તો એ પણ ઘણા દોષનું કારણ છે. ફરજ છે, કર્તવ્ય છે, રૂટીન છે, અગર તો આ સંસાર માંડ્યો એટલે હવે સવાલ નથી, એ જુદી વાત છે, એ ઉદાસીનતા છે. અને તીવ્ર અભિલાષ હોવું એ કામ, ક્રોધ, ભોગ બધાનો સરવાળો છે, બધાનું પરિણામ છે. અને એ આપણને પાત્રતા સુધી જવા દેતું નથી. આપણે આત્મકલ્યાણ કરવું છે તો એની યોગ્યતા, પાત્રતા સુધી આ અબ્રહ્મ સેવન જવા દેતું નથી. મોટી વાત છે. 5મું પરિગ્રહ પરિમાણ વ્રત, આપણી જ વાત આવી બધી. ખેતર આદિ ઉગાડી જમીન તથા વસ્તુ, ઘર આદિ ઢાંકી જમીનની મર્યાદા ઓળંગી હોય. એટલે શબ્દ આમ છે, ખેત્ત વત્થુ પમાણાઈ કમે. ખેતર વત્થુ વસ્તુ, ખેતર સિવાયની કોઈ પણ પ્રોપર્ટી અને કોઈ પણ વસ્તુ, તો કે એમાં મર્યાદા રાખી હોય કે મારા 2 ખેતર કે આટલા એકર કે આટલા ગુંઠા કે આમ તેમ, એની મર્યાદા વડોટીને પણ જો કર્યું હોય તો દોષ લાગે છે. પછી હિરણ સુવર્ણ પમાઈ કમે. હિરણ એટલે ચાંદી પણ અર્થ થાય અને સોનું પણ અર્થ થાય. એટલે સોના ચાંદી બેય માટે હિરણ શબ્દ વપરાય છે, હરણ નહીં, હિરણ. અને હિરણ હિન્દીનું નહીં, હરણ નહીં, પણ સોના ચાંદી. તો કે એના ભાવ વધી જતાં થોડા સમય પૂરતું સ્વજનને આપીને પછી મર્યાદા ભંગ કરે. 100 તોલાની છૂટ હતી એટલે 100 તોલા, પછી ભાવ વધી જાય એટલે મતિ બગડે, ભ્રષ્ટ થાય, એટલે લેતી દેતીમાં આડું કરે, એટલે પછી દોષ લાગે. ધન ધાન્ય પ્રમાણે કમે, એટલે 7 ધાતુ છે તે, અને 7 ધાન કયો, આમ 24 ધાન્ય. એમાં રોકડ રકમ, પછી રત્ન, વસ્ત્ર, 24 ધાન્ય આવી જ ગયા, એનો મર્યાદા ભંગ કરે. 12 મહિનાનું અનાજ, તો કે 12 મહિના પ્રસંગ હતા, કામ હતું, એટલે આ વખતે તો આમ જ છે, એટલે 3 મહિનામાં ખલાસ થઈ ગયું. 3 મહિનામાં ન થાય, 12ના 11 થાય કે 10 થાય, પણ એવી રીતે નાની મોટી ગોલમાલ કરે, આપણે સમજી ગયા. પછી ચક્કી ઘંટીએ દળાવા ગયા હોય તો એ થોડોક તો કાઢી જ લે, કારણ કે સારામાં સારા ઘઉંનો લોટ એના પેટમાં જ જાય, એમ કહેવાય છે. બધા કોઈ પ્રામાણિક પણ હોય, આપણાથી કોઈને આક્ષેપ નહીં દેવાય, નહીં કરાય. દ્વિપદ ચૌપદ પ્રમાણે કમે. દાસ, દાસી, સૈનિક, સ્ત્રી, નોકર અને મોર, પોપટ, કબૂતર, કાગડા વગેરે એની મર્યાદા રાખી હોય, એનું ઉલ્લંઘન કર્યું હોય. અગાઉ જૈન ધર્મી શ્રાવકોના ઘરે પણ ગોકુળ હતા, 10-10 હજાર ગાય હતી, એથી પણ વધારે હતી. એટલે ધીમે ધીમે ઘસાતા 1-2 સુધી આવ્યા, ઘણા કાળ સુધી એ હતું. એટલે એ હવે ગયું હોય એમાંનો તો કોઈએ કૂતરા, બિલાડા, સસલા વગેરે પાળવાનું શરૂ કર્યું, કોઈને મોર, પોપટ ગમે તો એ રાખે. અને કોઈકને એમ થાય કે અમારે 1-2 સર્વન્ટથી ન ચાલે, અમારે આમ તો 7-8 જણા તો જોઈએ જ. આપણે જાણીએ છીએ, હવે એની લાંબી વાત નથી કરવી, પણ પરિગ્રહ ઘણો હોય. ડ્રાઈવર ભાઈ જુદા હોય, બાળકોને રમાડવાના જુદા હોય, સુવડાવવાના જુદા હોય, આયાબેન જુદી હોય, પછી વાસણવાળી બાઈ જુદી હોય, કપડાવાળા કોઈ સરખું કરવાવાળા હોય, રસોઈવાળા જુદા હોય, એમ ઘણી બાબતમાં ઘણા રોલ હોય. તો જેટલા દાસ દાસી વધારે એટલું પાછો પરિગ્રહનો આનંદ હોય.
કે આપણે તો એક ઉપર રાખ્યું જ નથી ને બે ઉપર રાખ્યું જ નથી, કોઈને કોઈ તો કરનાર મળે. એને ખબર નથી કે બધા દગોદી એકસાથે સંપી જાય અને કોઈ ન હોય એવું બને. મોટા દિવસોમાં ખાસ કોઈ ન હોય. પછી 5મું, કુવીય પમાણાય કમે. કુવીય એટલે બાકી જે રહ્યું તે ઘર વખરી, કાંસુ, તાંબુ, લોઢું, રથ, ગાડી, ઘોડા, હળ, વાંસ, વાહન વગેરે જૂના સમયથી ચાલ્યું આવતું હોય તો અત્યાર સુધીનું ભગવાને લખી દીધું હોય. નિયમ તે નિયમ. અતિચાર આજે એવા લાગે, ત્રીજા ચોથા આરામાં એવા જ લાગે અને છઠ્ઠા પાંચમા આરામાં બધામાં એવા જ લાગે. એટલે એ ત્રિકાળા બાધિત સિદ્ધાંત છે. એટલે કોઈ ચૂકે નહીં. એટલે જ્ઞાની પુરુષ બધું જ જાણતા હોય, કેવલી પ્રરૂપિત તત્વ છે, બોધ છે. એટલે બધું લખવું પડે. હાથીને, રથને, ઘોડાને બધું લખે. તો કે એ બધી ઘરવખરી. હવે આમાં મેટ્રેસને, ગાડલાને, ફર્નિચરને, બેડ નથી લખી, પણ એ ઘરવખરીમાં આવી જ ગયું. ચાલો આગળ જઈએ. 6ઠું દેશી વ્રત, એના અતિચાર. તો પહેલું ઉડ્ઢ દેશી પમાણાઈ કમે એટલે દિશાની મર્યાદા. દિશાની મર્યાદા કરી હોય અને પછી માઉન્ટનની ન કરી હોય, પર્વતની ન કરે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણની કરે. પછી પર્વત તો કે માઉન્ટન જાત્રાએ જવાનું થયું, ડુંગર ચડવાનું થયું, દર્શન કરવા જવાનું થયું કે ફરવા જવાનું થયું, એ ઊંચાઈ એ દિશામાં એ ન વિચાર્યું હોય. એટલે અધો દિશીને ઉર્ધ્વ દિશીને તે એ બધું રહી ગયું હોય. 4 દિશા થઈ ગઈ પણ ઉપર નીચે ભૂલાઈ ગયું હોય. તો કે પર્વત, વૃક્ષ, હવાઈ મુસાફરી એટલે પ્લેનમાં, તો કે એની મર્યાદા ભૂલી જાય. મેં તો મર્યાદા કરી હતી જ, હું તો ભૂલી ગઈ, હું તો પ્લેનમાં બેસી ગઈ. તમારે જવાની જ નિયમ હતો ને. કોઈ યાદ કરાવે ત્યારે થાય હા બરાબર નિયમ તો હતો, ભૂલી ગયા. હવે એકવાર ભૂલી ગયા એટલે દર વખતે ભૂલી ગયા, જવાય, છૂટ લઈ લે. અથવા નાનપણમાં નિયમ લઈ લીધો હોય, પછી કોઈ સાધુ સાધ્વી મહારાજને ગમતા અનુકૂળ હોય એને પૂછીને એ કહે છે કે ના ના ધર્મ પ્રભાવનાર્થે જવું છે ને છૂટ. હવે એ તો લગ્ન જ ત્યાં થાય છે, દીકરા દીકરીના તો જવું જ પડે ને એ પ્રસંગમાં, તો પોતાના જ છે. જુઓ બધી ભાષામાં ભૂલ છે. પોતાના ક્યાં છે જ, ઘરના છે, પોતાના છે અને જવું પડે એવું કંઈ છે જ નહીં. પ્રસંગ એટલે જ ખોટું, પ્રસંગ એટલે આવી બધી વાત કરે. પછી નીચેની દિશા, અધોદિશી પ્રમાણે ગમે. કૂવા વગેરે ખોદાવાના હોય, બીજું જે ખોદાવાનું આવતું હોય, વાવ તળાવ જે કંઈ કરવાનું હોય, બોર કરવાના હોય, તો કે આપણે 100 ફૂટ સુધી જવું છે. હવે રાજકોટ જેવામાં 100 ફૂટમાં પાણી આવી રહ્યું, આવે જ નહીં. 300 ફૂટ સુધી જાય, આવવું હોય તો આવે. પહેલાં આવતું, હવે તો કે 2000 ફૂટ સુધી જાય અને તેમ છતાં ન મળે. પૃથ્વીને, પૃથ્વીકાયના જીવોને 2000 ફૂટ સુધી અંદર કેટલા બધા જીવોની હિંસા થાય, વિચારવા જેવું છે. બની શકે તો પોતાને પણ બોર તૈયાર હોય એવું ઘર લેવું જોઈએ, પણ પોતે બોર કરાવવા જેવું ઘર તો લેવાય જ નહીં. નવી જમીન, નવો પ્લોટ ને નવો બોર કરવો પડે, ભયંકર પાપ છે. જૈન સમજે છે, શ્રાવકના વ્રતની વાત ખબર છે, પ્રતિક્રમણમાં રોજ બોલે, સાંભળે, સામાયિકમાં બોલે, ખબર હોય બધી વાત, સાંભળે, ઉપદેશ સાંભળે, એણે તો આવું ન જ કરાય. સમજવા જેવી વાત છે, પણ મોટી વાત છે. ને કેટલીક જમીન કાળમીણ પથરાટ છે નીચે, એટલે એ પથરાટ જમીનમાંથી નીકળતું જ નથી પાણી. અને 100, 200, 300 ફીટે પાણી નીકળ્યું હોય ત્યારે આપણને એમ કહે કે આઈસ્ક્રીમ ખવડાવો, ચા પીવડાવો, કંઈક પાર્ટી આપો. તમારે પાણી નીકળ્યું, એનો ખુશાલી મનાવો, આનંદ મનાવો. એટલે સમજી જવાનું. એટલે આ બધા જ્યાં પણ જે લાગુ પડતું હોય તે પરોપકાર માટે, સમાજ સેવા માટે આપણે કૂવા વાવ વગેરે ખોદાવીએ, કરાવીએ, ગળાવીએ, જે કહો તે, એ બધામાં એટલો જ દોષ છે. જે કોઈ થઈ ગયા એનું હું મિચ્છામી દુક્કડમ કરું છું, એટલું તો થઈ શકે ને આપણાથી, કે એ ભૂલ તે ભૂલ, પણ ભૂલનો સ્વીકાર, કબૂલ અને માફી માગું છું એમ. તિર્ય દિશી પ્રમાણે ગમે, તિરછી દિશા, 4 દિશાની મર્યાદાનું ઉલ્લંઘન. તિરછી એટલે ક્રોસમાં જતી હોય તે, ઉપરની, નીચેની, વચ્ચેની. પછી ખેત બુદ્ધિ પ્રમાણે ગમે, એક દિશાની ઘટાડીને બીજી દિશામાં વધારી દીધી હોય તે. એમ કે તમારે આટલા ફીટ છે, આટલા ગૂંઠા છે ને, પણ આ અમારામાં આવે, આ તમારામાં આવે, એવું બધું ચાલતું હોય. પ્રોપર્ટીમાંય ચાલતું હોય ને. અહીંયા ખેત બુદ્ધિ એટલે ખેતર અને બીજી બધું આવી ગયું, વૃદ્ધિ કરી હોય. અને છેલ્લું 5મું સહી અંતર જાય, એટલે કે સંદેહ પડ્યો હોય છતાં આગળ વધી જવાયું હોય. ડાઉટ આવ્યો હોય કે આપણી નથી, આ ન કહેવાય, તેમ છતાં ચાલો ને ચાલશે, અથવા આપણે આગળ વધી ગયા. હવે એટલું કોઈ જોવા આવતું નથી, કોઈ કહેતું નથી. કોર્ટમાં જશે તોય જોઈ લઈશું, આટલો તો આપણો ફાંકો, મદ, અભિમાન, વટ, મનમાની કરવાની ટેવ, આ શું છે બધું? મુમુક્ષુ આવા ન હોય, શ્રાવક શ્રાવિક આવા ન હોય. કાંઈક ભક્તિવાળા છે, ભક્ત જીવ હોય, એ ન આવું કરે જ નહીં. એને આલોચના લેવાની આવે જ નહીં, અતિચાર લાગે જ નહીં. પણ મનમાં એક ભાવનો લસરકો આવી ગયો હોય તો પણ એ ભૂલ છે અને એ દોષ છે.
ભલે કર્યું નથી પણ મનમાં એમ થઈ ગયું ને કે ચાલો ને 4 આંગળ તો શું, પણ થોડુંક પણ વધી જાય તો વાંધો નહીં, એકાદું આમાં વૃક્ષ કે ઝાડ કે ફળ ફૂલ કંઈક રોપાશે, વાંધો નહીં, પતી ગઈ વાત. આપણે તો બધા આમાં આવતા જ નથી, સારા માણસ છીએ એટલે વાંધો જ નથી. તો બીજાની વાત છે. 7મું વ્રત ઉભોગ પરિભોગ પરિમાણ વ્રત, એ આપણને આવશે, રોજબરોજની વાત છે, ખાધા પીધા વિના ચાલતું નથી. એટલે પહેલું છે સચિત આહાર, એટલે સચેત વસ્તુની મર્યાદાથી વધારે ઉપયોગ કર્યો હોય, વાપરી હોય. હવે આપણે તો સચેત પાણી, ઠંડુ પાણી જ વાપરીએ છીએ, પીવામાં, વાપરવામાં, બધામાં એ સચેત છે. એવી કોઈ પણ વસ્તુ છે કે સચિત એટલે કે સચેત. પછી સચિત પડી બાધારે, એટલે સચેત વસ્તુ સાથે લાગેલ અચેત વસ્તુ હોય, જેમ કે વૃક્ષ અને એની ઉપરનો ગુંદ, તો એ દોષ લાગે છે, તે વાપર્યો હોય. હવે એ તો એવી રીતે ઉગતો જ હોય કે બનતો જ હોય, તો પછી બધા વાપરે જ ને. આમાં લખ્યું છે તે વાંચું છું. અપોલિયો સહી ભખણિયા, એમાં દોષ કહેવાય, બીજું કાંઈ નહીં. કાચી પાકી વસ્તુ વાપરી હોય, અપક્વ વસ્તુ વાપરી હોય. કાચી પાકી એમ કે તે વસ્તુના આત્મપ્રદેશ કાચા હોય એટલે પરિપક્વ નથી. એટલે ચોખ્ખા હોય તો કાચા પાકા ભાવતા નથી, પછી નહીં, અને આપણે ન વાપરીએ જુદી વાત, પણ દોષની રીતે પણ ન વાપરવા જોઈએ કે એના આત્મપ્રદેશ હજી કાચા છે. જેટલા ચોખ્ખા ભાત એટલા જીવ, જેટલા ચણા કે વાલ વાપરીએ એટલા જીવ. બીવાળું શાક વધારે ભાવે, દાણાવાળું શાક વધારે ભાવે ઘણાને, તો એ એટલા દાણા એટલા બી એટલો દોષ. આ તો સમજવા માટે વાત છે. દુપોલિયો સહી ભખણિયા, દુષ્પક્વ મંદપક્વ વસ્તુ વાપરી હોય, એટલે કેટલીક ભડથું વગેરે બનાવે, ઓળો વગેરે બનાવે, જે વાપરતા હોય, બનાવતા હોય, એમને વધારે ખબર. એટલે એમાં એ દુપોલિયો સહી ભખણિયાનો તિચાર આવે છે. અને છેલ્લું તુચ્છો સહી ભખણિયા, એટલે કે તુચ્છ વસ્તુનું ભક્ષણ કર્યું હોય. શેરડી, સીતાફળ, કુમળી, મગની શીંગ વગેરે, હવે નામ નથી લેવું. શેરડી તુચ્છ વસ્તુ કીધી છે. આપણે શેરડીના રસથી પારણું કરીએ ઉપવાસનું, પણ તુચ્છ વસ્તુ કીધી. ખાવું થોડું, નાખી દેવું જાજુ, ને જ્યાં નાખીએ ત્યાં કીડી જીવાત થાય અને મરે. અને કેટલું બધું ફેંકી દેવાની વસ્તુ વધારે છે, કૂચા વધારે હોય. પછી સીતાફળ, એમાં પણ સેમ થિંગ, એટલું જ આપણે પરઠવીએ એટલે આપણને દોષ લાગે જ છે. અને ઘણા જિંદગીભર કંદમૂળની જેમ જ કેટલીક વસ્તુ નથી વાપરતા, એનું આ કારણ છે. અને કુમળી, મગની શીંગ, મગ બને છે, મગ વાપરીએ છીએ, પણ એ તો સુકાઈ જાય છે પછી વાપરીએ છીએ, ડ્રાય થઈ જાય છે. અને પેલી કુમળી, મગની શીંગ ઘણાને બહુ જ ભાવે, એટલે બેફામ વાપરે. ઘરમાં ઉગતી હોય તો આ મગની શીંગ અને ચોળી જ કહેવાય ને, ચોળીનું શાક, તો કે એ શીંગ, એ બંને તો બહુ જ વાપરે. એમાં મગની ખૂબ જ વાપરે, એ મને એવો ખ્યાલ છે બચપણનો. તો એ ઘણો બધો દોષ લાગે. એવું જ આમાં નથી આવતું, કૂણી કાકડી વાપરે તો પણ એટલો જ દોષ થાય. જમવાની વાતનો કોઈ અંત નથી, આપણે આગળ જઈએ છીએ. આમાંથી થાય તેટલું કરવાનું છે. આપણો સ્વાદને મોહ તો ઘટી જાય ને, કે આવું કુમળું હું ખાઈ શકું? ના. આપણા કુમળા બાળકને કોઈ ખાય તો કેવું થાય, વધેરે તો કેવું થાય, એમ જરાક વિચાર કરવાનો. એટલે આપણને કુણાશ ઉપરથી તો મન ઉતરી જ જાય. એટલે આપણે વાપરીએ તેમ છતાં આપણો જે રસનો સ્વાદ છે, ચસડકો છે, એની પાછળની જે તીવ્રતા છે, પીપાસા છે, આમ તલબ છે, એ બધું શમી જાય છે કે એવું જ ભાવે, એ તો ન જ થાય. એના પરનો મોહનો અંચળો જે કહેવાય એ તો ઉતરી જ જાય છે. સાચી વાત છે. તરત જ ઇન્ટેન્સિટી ઘટી જાય અને એક વખત મન હોય તે ઉતરી જાય છે. પછી તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્રની વાત છે, એમાં આ અતિચારમાં અભિષવ આહારનો ત્યાગ લખ્યો છે. એ અભિષવ આહાર એટલે શું? તો કે મધ્ય માંસ છે તો બધું કહેવાય છે અભિષવ આહાર, કે જેમાં અનેક વસ્તુ ભેળવીને બનાવેલી હોય. એક વસ્તુમાં અનેક વસ્તુ ભેળવી હોય અને અનેક અખાદ્ય કે અપેય વસ્તુ હોય, કચરા એન્ડ કંપની હોય, મારી ભાષામાં કહું તો. એટલે કચરો જ વધારે નાખ્યો હોય એવી બધી વસ્તુ. એમાં કાંજી પણ વાપરવાની ના છે, એમાં ખાંડ વાપરવાની ના છે, મધ માંસ દારૂ તો હોય જ, વાપરવાની ના હોય જ, સવાલ નથી. અને ઝરતા ઝાડના વૃક્ષમાંથી જે દ્રવે છે, રસ દ્રવે છે, તો કે એ પણ ઉપયોગ કરવાની ના છે. આપનો વિષય છે, આપ વધારે જાણો આમાંથી, જેમના છે તેમના. આપણે બહુ જાણતા નથી, પણ જે વૃક્ષમાંથી રસ ઝરે છે, ગુંદની વાત તો આગળ આવી ગઈ, પણ બીજું બધું ઉમરડા પીપળા એ તો ટેટાની વાત છે,
પણ બીજું જે કાંઈ હોય તે એ દૂધ ઝરતું હોય તો એની પણ વાત આવી ગઈ. ચીકુ, તો ચીકુના વૃક્ષમાંથી એવી રીતે બીજા પણ છે, ચંપા એ ફૂલમાં જાય, ફળમાં જાય તો એ દૂધ નીકળતું હોય છે. એવા બીજા ઘણા હોય તો એ બધાને પણ એ વસ્તુ આમાં નાખવામાં આવે છે. એટલે કે બધી વસ્તુ ભેગી કરવામાં આવે છે, એકલું ન કોઈ કરે તો એ અભિષવ આહાર કહેવાય. એટલે એનો પણ ત્યાગ. જો ન લખે તો આપણે જ કહેવાના કે એવું કાંઈ વાંચવા લખવામાં આવતું નથી. એટલે જ્ઞાની પુરુષ તો બધું જ લખી દે છે. 8મું વ્રત છે અનર્થદંડ વિરમણ વ્રત. કંદપ્પે એનો અતિચાર છે. કંદપ્પે એટલે શું? તો કે કંઈ પણ કોઈની સાથે કામ પ્રધાન વચન પ્રયોગ કર્યો હોય, સેક્સ પ્રમોટિંગ જોક્સ ઘણીવાર કહેતા હોય, એવું બધું છે, એવી વાતમાં રસ લેતા હોય તો કે કાંદર્પિક ઉપરથી, કંદર્પ એટલે કામદેવ, એના ઉપરથી જે વાત થઈ તે તો કે કંદપે એવામાં રસ લીધો હોય, વચન પ્રયોગ કર્યો હોય, દ્વિઅર્થી ભાષા બોલાતી હોય અને ગમતી હોય અને હસવું આવતું હોય, એમાં મજા લેતા હોય તો એ કંદપે નામનો મોટો અતિચાર છે. પછી કુક્કુય્ય એટલે કે કૌકુચ્ય એટલે કે આંખથી, ભ્રમરથી, હોઠથી જે કાંઈ કુચેષ્ટા કરી હોય તે. કેટલાકને ઈશારા કરવાની બહુ ટેવ હોય, કેટલાકની ચેષ્ટા કે મુખમુદ્રા જેવી હોય કે ઈશારાથી જ એનું જીવન ચાલતું હોય, અને એમાંય આવી બાબતમાં તો એ કુક્કુય્ય નામનો અતિચાર છે. પછી મોહરીય, આ બધા અનર્થદંડ છે, કોઈ કરવાની જરૂર નથી તેમ છતાં કરે છે. એટલે મૌખરિક એટલે કે વાચાડતા, સંસ્કૃત શબ્દ છે મુખરતા એટલે વાચાડતા, વાચાડતા, વિચાર વિનાની વાચાડતા, બકબક કરવું, બોલબોલ કરવું, બ્લાબલા, તે મોહરીય. પછી સંજુતા હિ ગરણે યુક્તાધિકરણ કે જેનાથી આત્મા દુર્ગતિનો અધિકારી થાય તે અધિકરણ. એટલે કે ઘરમાં ખાંડણીયું હોય, પછી રેંટ હોય, ઘંટી હોય, એવા બધા અનેક અધિકરણ હોય. હવે તો બીજા ઘણા આવી ગયા મશીન બધા જાતભાતના, આપણે વાપરીએ અને બીજાને વાપરવા આપીએ, બીજાને નોતરા આપીએ. અમારે ત્યાં છે હળદર, મરચું, ધાણા, જીરું બધું થઈ જશે, ખુશીથી કરી દઈશ. અને આપણા જેવા કોઈ કેમ કહે કે ના ભાઈ અમે તો દોષ કરીએ છીએ, અમારું તો કરીએ છીએ, પણ બધાનું અમે નથી કરતા, અમને પાપ લાગે. જૈન ના પાડી દે મોટે ભાગે. બ્લેન્ડર વાપરવાની ના પાડે કે બ્લેન્ડરમાં ગમે એ બ્લેન્ડ કરે, તિથિ હોય ને લીલોતરીએ કરે, અને બીજું કંદમૂળે કરે, બીજી કોઈ પણ વસ્તુ કરે. પરમાટી કે માંસાહારીની તો વાત જ નથી આપણે કરતા, એગ્સની વાત કરતા નથી તો કે એ બીટ કરે બ્લેન્ડરમાં. એટલે ટૂંકમાં આમ આપી શકાય નહીં, એ દોષનું કારણ. છરી ચપ્પુ, આપણે માત્ર શાકભાજી વાપરતા હોય કે એવું કરતા હોય, બીજા ગમે તે વાપરતા હોય તો એ વાપરે, કંદમૂળ વાપરે તો એનો દોષ. જેને છરી ચપ્પુ આપણે આપ્યા, નવા કે જૂના, આપણને દોષ લાગે. કરવું, કરાવવું, અનુમોદવું એટલે આવા હિંસાના અધિકરણ શસ્ત્ર કોઈને આપવા નહીં એમ વાત છે. અને 5મું છે 8મા વ્રતનો 5મો અતિચાર ભોગોપભોગ અતિરેક. એટલે એકવાર વપરાય તે વસ્તુ ભોગ કહેવાય અને વારંવાર વપરાય તે ઉપભોગ કહેવાય. વસ્ત્ર, ફર્નિચર, કપડાથી માંડીને ઘણી બધી વસ્તુ વારંવાર વપરાય. અને જે ખાદ્ય વસ્તુ પેરિશેબલ ગુડ્સ કહીએ એ એકવાર જમાય, સવારનું બહુ તો સાંજે 2 વાર, પણ ટૂંકમાં મોટે ભાગે એક વખત જે હોય તે ભોગ, બીજું વારંવાર હોય તે ઉપભોગ. અને અતિરેક હોય તો વધુ પડતો ઉપયોગ, તો કે ભોગોપભોગ અતિરેક. થોડું ઘણું પેટને જોઈએ પણ બધું વધારે પડતું કરીએ, અને વધારે પડતા સમયે કરીએ, અને વધારે પડતી વાર કરીએ, અને વધારે પડતી માત્રા કરીએ, એટલે એ ઉપભોગ પરિભોગ ઐરત્ય કહેવાય. એટલે 8માં અનર્થદંડ છે, પૂરું થાય છે. 9મું સામાયિક વ્રત. 12 વ્રતના અતિચાર છે. મણદુપડિયાણે પ્રણિધાન એટલે એકાગ્રતા, અને ક્રોધ, લોભ, દ્રોહ, ઈર્ષા જે કંઈ છે એના ભાવ કર્યા હોય એટલે મનોદુષ્પ્રણિધાન એનું નામ છે. એટલે સંસ્કૃતમાં મનોદુષ્પ્રણિધાન, મણદુપડી હાણે એટલે પ્રાકૃતમાં આવડી જાય, 1-2 વાર વાંચો એટલે. પછી મણદુપડિયાણે, પછી વૈદુપડિયાણે એટલે તરત આપ કહેશો કે વચનથી થતું હોય તે, કે અર્થને જાણ્યા વગર જેમ તેમ વચન બોલે તે વચન દુષ્પ્રણિધાન. એનો મિનિંગ શું થાય છે ખબર નહીં, પણ મને એ શબ્દ વાપરવો હોય ઇંગ્લિશ કે ગુજરાતી કે સંસ્કૃત, એટલે પછી એનો ઉપયોગ કરવો છે, ફેંકવો છે, ફેંક કરવી છે, એટલે વાપરી નાખે. અને ઘણી વખત ખરેખર જાણતા ન હોય અને ભૂલથી વપરાઈ જાય તો વાપરવો જ ન જોઈએ એવો શબ્દ. કાયદુપડી હાણે એટલે શરીર, કાયા, હાથ પગ વગેરેના અવયવો જેમ તેમ રાખવા, અને કોઈને વાગી જાય, કંઈ પણ થાય, કચરાઈ જાય, દુખી જાય, પકડી રાખે, જળ થઈ જાય. આપણો પણ હેન્ડલ હોય, ચેરનું હેન્ડલ, આપણો પણ હાથ હોય, સામાવાળાનો, બાજુવાળાનો પણ આવી શકતો હોય, તો એમ થાય ભલે બાજુવાળો રાખે, માર નથી રાખવો, એટલે આપણે સંકોચીને બેસીએ તો એને દોષ લાગે છે. આપણે જરા મૂકી દીધો હોય હાથ અને એ સંકોચાઈને બેસે તો આપણને દોષ લાગે છે. આ બધા કાયાથી થઈ જાય.
અને જો ભટકાવ્યા કરીએ તો વધારે દોષ લાગે છે. એકેય કરવા જેવું નથી. અને સામય્યસ અકરણ્યાય, આ સામયિક વ્રત લીધું હોય ત્યારની વાત છે. સામયિકનું વિસ્મરણ કરી ન કરી એની કાંઈ ખબર ન રહી હોય. મેં 2 ઘડીની લીધી હતી કે 4 ઘડીની ભૂલી જાય. મેં 1 લીધી હતી કે 2 લીધી હતી, 6 ઘડી હતી, 5 સામયિક લીધી છે તો 4 કલાકે થઈ જાય. 12 મિનિટ ઓછી થઈ જાય. 48 મિનિટની 2 ઘડી, 1 કલાકની તો બોલાય, બાકી હોય નહીં. એટલે મેં 5 લીધી કે 4, પછી કે લીધી હતી તો 4 પણ 5 થઈ ગઈ, કે 5ની 6 થઈ ગઈ. આવું બધું જે કરે, ઓછી વધતી કરે તો કે વિસ્મરણ. સામયિક લીધા પછી સામયિક ભૂલી જ ગયા હોય, એનો ટાઈમ કાળ ભૂલી જાય. સામય્યસ અણવઠ્ઠિયસ અકરણ્યાય, એટલે સામયિક અનવસ્થિત રીતે કરી હોય, વખત પૂરો થયા પૂર્વે પાડી લીધી હોય કે ચાલશે હવે એમ કરીને. હું જાણું ને ભગવાન જાણે, બીજાને ક્યાં ખબર છે, ચાલશે. 10મું દેશાવકાશિક વ્રત. પહેલું આણવણ પવોગે, એટલે મર્યાદાની બહારથી વસ્તુ મંગાવી હોય. પેસવણ પવોગે, એટલે ચાકર દ્વારા, નોકર દ્વારા બહારથી મંગાવીને વસ્તુ વાપરી હોય, એટલે કે મર્યાદા બહારથી. મેં મર્યાદા લીધી છે કે મારે આજે બાંધણી ગામનું જ ખપે, બાંધણી ગામ સિવાય કાંઈ ન ખપે, પણ પછી કોઈને કહીને હું આણંદથી મગાવી લઉં, હું ક્યાં ગઈ છું? તો આવી બધી છૂટ લેતા જ હોઈએ, મોટા ભાગના ચલાવતા હોઈએ, સદાણું વાયે. સાદ પાડીને બીજાને બોલાવીને હદ બહારથી બોલાવેલ હોય, અવાજ મોટો કાઢીને બોલાવ્યો હોય, ફોન કરીને અવાજ મોટો, એટલે હવે કે ભાઈ મેં ક્યાં કીધું છે, મેં તો પછી જસ્ટ કહી દીધું ફોનમાં કે મેસેજ મૂકી દીધો અને એ ત્યાંથી લઈ આવ્યા. મેં નથી મંગાવ્યું કે મેં કાંઈ કર્યું નથી, મેં મર્યાદા ભંગ ન કર્યો કહેવાય. પણ ઓર્ડર આપનાર કોણ, આજ્ઞા આપનાર કોણ, આદેશ આપનાર કોણ, આવી બધી છૂટ લઈએ. રૂવાણું વાયે, પોતાનું રૂપ બતાવી બીજાને સમજાવી કોઈને બોલાવેલ હોય, એટલે કે આપણે આપણું નામ વાપર્યું હોય, દેખાવ વાપર્યો હોય. ઓ તમે એને નથી ઓળખતા પણ મને ઓળખો છો ને, લઈ લ્યો મારો ફોટો, મારી આઈડી, ચાલો મારી આઈડીથી બીજાને બોલાવ્યા હોય કે બીજે કર્યું હોય, આપણી ઓળખાણનો લાભ લીધો હોય. આ રૂવાણું હોય. અને છેલ્લું બહિયા પોગલ પખવે, એટલે મર્યાદા ઉપરાંત બહારથી કાંકરા પથ્થર ઈશારા કરીને નાખીને કોઈને બોલાવ્યા હોય. એક અગાસી પરથી બીજી ત્રીજી અગાસી ઉપર જઈને, આ બાળકો બાલ્યાવસ્થામાં કર્યું હોય, યુવાવસ્થામાં કોઈએ કર્યું હોય, અને ત્યાંથી ઈશારાથી બોલાવી લીધા હોય કે ચાલો અહીંયા મળીએ છીએ, કે આવી જાવ, કે ટાઈમ થઈ ગયો, કે આપણે નીકળીએ, કે ભાગી જાય, કે જે કાંઈ નિર્ણય કરતા હોય તે બની શકે. આ બધું 10મા દેશાવકાશિક વ્રતમાં મર્યાદામાં છે. આપણે મર્યાદા લીધી હોય તો ભંગ છે જ, વ્રતના અતિચાર છે. પણ મર્યાદા કરી જ ન હોય તો એમ નહીં કહેતા મને, મર્યાદા તો કરવાની હોય, પણ પછી મર્યાદા પ્રમાણે રહેવાનું હોય. મર્યાદા જ ન કરીએ એ તો અમર્યાદિત કહેવાય, અમર્યાદિત આપણો આચાર કહેવાય. એટલે આપણે ગમે તે કરીએ, છૂટા જ છીએ. અને આ તો બંધાયેલા છે અને નાનો નાનો દોષ કર્યા કરે છે. ચાલો, 11મું પૌષધ વ્રત. 12 વ્રત છે, ધીરજ છે ને. 11મું પૌષધ વ્રત પોષો લીધો હોય. અપડી લે દુપડી લે સેજા સંથારે, પાટ પથારી વગેરે તપાસીને પડી લેહણ ન કર્યું હોય અથવા માઠી રીતે કર્યું હોય. તમે તો ઝીણા જીવજંતુ તો શું, પણ ન દેખાય તેવા જમ્સની બહુ રક્ષા કરતા હોય, એટલે તમને તો કહેવા જેવું જ નથી મારે. એટલે પથારી વગેરે બેડશીટ તો કે એ તો રોજ જ ધોવાની હોય ને, આપણને તો ગળે ઉતરે નહીં, પણ હવે ઉતારવું પડે એના જેવું. તો એ બધું શું છે તો કે દોષ લાગે છે. નાના મોટા જંતુ એ તો ધ્યાન રાખ્યું, પણ પછી ઝીણા બધા હોય એ બધા ક્યાં જાય? ગમે તે રીતે વોશરમાં કે વગર વોશરે મેન્યુઅલી ધોઈએ એટલે પાણીમાં જાય, મરી જાય, ધોકાબાજી થાય, તડકે સૂકવીએ, બધા પાપ 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 હિંસાને આરંભ જ છે ને. પછી અપમાં પણ આ પોષદ વ્રત લીધું હોય ત્યારે નથી કરવાનું, ત્યારે તો આવા કામ હોય જ નહીં ને. પણ આપણે આપણી રીતે સમજવાનું છે. એનો અર્થ એમ નથી કે આપણે પૌષદ વ્રત નથી લીધું એટલે આપણને છૂટ. એટલે આપણે તો બેફામ વર્તીએ જ છીએ, આપણે એવું માનીએ જ છીએ કે આપણે ક્યાં વ્રત નિયમ લીધો છે, આપણે ક્યાં પૌષદ વ્રત કર્યું છે. તો એવું કરવા જેવું નથી. અપમજ્ય દુપમજ્ય સીજા સંથારાએ, સીજા સંથારે એટલે શૈયા પથારી આવે છે. પાટ પથારી પલંગ વગેરે પૂંજ્યા ન હોય, માઠી રીતે પૂંજ્યા હોય, એ ઝાટકવાની વાત જ ક્યાં છે, ચાપટવાની. અપડી લઈ દુપડી લઈ સેજા સંથારે, ઉચ્ચાર પાસવણ ભૂમિકા. લઘુ શંકા કે દીર્ઘ શંકા એટલે જંગલ જવાની, હવે તો બધું ગયું, પણ જે કાંઈ જવાની જગ્યા છે તે બરાબર તપાસી ન હોય, ગમે ત્યાં ન બેસી જવાય. ધૂળ વાળવાની હોય, દેખાય નહીં એમ હોવું જોઈએ, વાસના આવે એમ હોવું જોઈએ, કોઈ એના ઉપર પગ ન મૂકે. ટૂંકમાં ઘણા બધા આચાર વિચારવાના હોય, પછી કરવાનું હોય. અપમજ્ય દુપમજ્ય ઉચ્ચાર પાસવણ ભૂમિકા એટલે
આગળ પાછળ બંને આવી ગયા અતિચાર. પોષ હસ સમમ અણાણું પાલણ્યા, એટલે પૌષદ વ્રતને બધી રીતે સમ્યક પ્રકારે પાળ્યું ન હોય કે રૂઢી રીતે પાલન ન કર્યું હોય. હવે 12મું અતિથિ સમવિભાગ વ્રત છે, એટલે સાધુ સાધ્વીને વોરાવાનું વ્રત. સાધુ સાધ્વી હોય, બ્રાહ્મણ હોય, યાચક હોય, ભિક્ષુક હોય, ભિખારી હોય, જે બધાને આમાં લાગુ પડે છે. તો કે પહેલો અતિચાર છે સચ્ચિત નિખવેણિયા, સચેતમાં અચેત નાખીને કે ઉપર રાખીને આપ્યું હોય તે. એ જૈન આચાર પ્રમાણે છે, એટલે સચેત અચેત ભેગું કર્યું હોય. આ સૂઝતો આહાર છે, ખપે તેવો છે, આ ન ખપે તેવો છે. ઠંડુ પાણી ને ગરમ પાણી ભેગું કાં ઉપર નીચે રાખી દેવાનું. વાસી ખોરાક તો આ ગઈકાલની પરમ દિવસની ક્યાંય રાખી હોય ભૂલમાં તો વાસી રોટલી છે, એના ઉપર પેલી રોટલી છે ને એવું આવી અનેક વસ્તુ હોય, એવું ગોટાળા કર્યા હોય. પછી બીજું સચિત પહેણ્યા, સચેત વસ્તુથી અચેત વસ્તુને ઢાંકી દીધી હોય, એટલે કવર કરી દીધું હોય, ઉપર જુદું દેખાય, અંદર જુદું હોય. કાલાઈ કમે, એટલે કાળ વીત્યા પછી બગડી ગયેલી વસ્તુ વોરાવી હોય. સેજ ડાઉટ આવ્યો હોય પણ જોયું ન હોય બરાબર, અને ડાઉટ આવ્યો હોય તો પણ આપણે આપી દો ને, આપણે વોરાવી દીધું કહેવાય ને, આપણને વોરાવાનો ભાવ છે ને. સમજવું તો એવું કરે જ નહીં, પણ કદાચ આવી રીતે દોષ થઈ ગયો હોય તો લખ્યો છે એટલે આપણે વાંચવો જોઈએ. પછી પરોવયે છે, એટલે પરને ઉપદેશ આપ્યો હોય, પોતે સૂઝતો હોવા છતાં પોતે વોરાવી શકે એવી યોગ્યતા હોય, જાણકારી હોય, બધું હોય, તેમ છતાં બીજાને કે તમે વોરાવો, તમે કરો. મોટા ભાગનાને ટેવ હોય તમે કરો. મોટો વિનય હોય એવી રીતે કે બીજાને લાભ આપો, બીજો લાભ લઈ જાય, એમ કરીને બીજાને કીધું હોય તો એ વખતે જુદો ભાવ છે આખો. મેં બીજાને કરવા દીધું એવો અહંકાર પણ આવે કે મેં એમને ચાન્સ આપ્યો, મેં એમને લાવો લેવા દીધો, એ તો એ પણ થાય. અને કોઈ વખત ઈર્ષાનો ભાવ પણ આવે. હું મોટો માણસ, એ કરે, બાજુમાં જ ઊભા છે તો એ વોરાવે, મારે થોડું વોરાવાનું હોય. નાના મોટાનો વિવેક ન રાખે. આવા ખોટે ખોટા ભાવ વોરાવતી વખતે કરે, બ્રાહ્મણને આપતી વખતે કરે, અતિથિને દાન આપતી વખતે કરે કે વોરાવતી વખતે કરે. બોલો, અહીંયા વધારે તો સાધુ સાધ્વી જૈન આચારને વોરાવવાની જ વાત છે. પછી સંથારાના 5 અતિચાર, 12 વ્રતના અતિચાર પૂરા થઈ ગયા. સંથારાના અતિચાર છે એટલે સલ્લેખનાના અતિચાર. એ લોક સંથારો એટલે તો આપ સમજો, મૃત્યુને એમ થાય કે હવે દેહ ટકે એવું નથી, અથવા દેહ ટકાવવાની જરૂર નથી, અથવા આટલા વર્ષ થઈ ગયા, આપઘાત નહીં, આત્મહત્યા નહીં કહેવાય ને, તો એ પ્રમાણે એ કંઈ લાભ લે. તો કેવો લાભ લે? તો કે સંથારો. સંથારો શું શબ્દ છે? સંસ્તારક, આ સંસારથી તારી દે તેવી પથારી, તેવો પલંગ, અથવા એટલે હું સંથારો લઈ લઉં. સંથારો એના પરથી આવેલું છે. અનશન શું? તો કે અશ એટલે જમવું, અનશન લઉં છું એટલે હવે અન્ન જળ બધાનો ત્યાગ. 4 પ્રકારના આહાર છે. અસણમ, પાણમ, ખાઈમમ, સાઈમમ. પાણીને પણ એક પ્રકારનો આહાર જ કીધો છે ને આપણે જાણીએ છીએ. અને પછી મેવો, નટ્સ, ફ્રૂટ્સ બધા, એ પણ બધું આહારમાં આવે, એટલે એનો ત્યાગ કરે છે. એટલે અનશન ઉપરથી એ અશ જમવું અને હવે ન જમવું, ન વાપરવું તે. અને પછી ત્રીજું કાંઈ છે તે સલ્લેખના, સત વત્તા લેખના, એટલે કાયા અને કશાયને કૃશ કરવા, પાતળા કરવા. કશાય પાતળા કરવા માટે સલ્લેખના છે, અને સાથે સાથે કાયા થતી જાય છે, બીજો ત્યાગ કર્યો છે માટે. એટલે મુખ્ય વસ્તુ તો આ છે કે કશાય અને કાયા બેય કૃશ થાય, એટલે સલ્લેખના લેવાની. એ સંથારો, સલ્લેખના, અગર તો અનશન, બધું એક જ. એના 5 અતિચાર લાગે. આપણે માનો કે નિયમ તો લઈ લીધો કે હવે બહુમાં બહુ 15 દિવસ, મહિનોથી તો વધારે મારું આયુષ્ય નહીં જ હોય ને નહીં જ ટકે, 2 મહિનાથી વધારે દેહ નહીં ટકે, ચાલો જેટલું હોય તેટલું. તો એ લોગા સંસ્પોગે, આ લોકના પૌદ્ગલિક સુખની અભિલાષા માટે કરે કે લોકો મને માને, પૂજે, શાતા પૂછવા આવે, વંદન કરે, દુનિયામાં કીર્તિ થાય કે અનશન લઈને ગયા, સંથારો લઈને ગયા, અને કાંઈક મને આ ભવે તો સંથારો લઈ લઉં, વાપરવાનું નથી, પણ કંઈ નહીં, એનું ફળ મને આવતા ભવે તો મળશે જ ને. એટલે એવી કોઈક પુણ્યની આશાથી, ફળની આશાથી કરે. એ લોગા સંસ્પોગે. અને આ લોકની જ ઈચ્છા વધારે કરે. મને નહીં તો મારા ફેમિલીને હજો, સંતાનને હજો, બધા મૂળમાં ભોપાળાને, ગોટાળાને, શૂન્ય, મીંડા જ મુકાતા જાય. મારા ઘરના એટલે શું? હું દેહાદી સ્વરૂપ નથી. આ દેહભાવનો ત્યાગ કરું છું, દેહનો ત્યાગ કરું, અને પાછા દેહાદી સગાવાલા માટે બધું કરવાનું. જીવતાય ખોટું છે ને મરતાય ખોટું છે. આમ જોવા જાવ તો ખોટું જ ખોટું છે. મિથ્યાત્વની જ વાત છે. મિથ્યાત્વના પાઠમાં, એટલે આલોચનામાં, અતિચારમાં કેટલા પ્રકારના મિથ્યાત્વ આવે છે. આ તો નાના છે, જે બધા દોષ છે, આ તો અતિચાર છે. પેલું તો મિથ્યાત્વ હતું, ગઈકાલે આપણે વાત થઈ ઘણી બધી, એમાં જાય. બીજો અતિચાર છે પરલોગા સંસ્પોગે.
પરલોકમાં સ્વર્ગ સુખની ઈચ્છા કરે. આ ભવની તો પિક્ચર પૂરું થયું, આપણી ફિલ્મ ઉતરી ગઈ, આટલા દાયકા ગયા ને આયુષ્ય જાય છે. હવે આવતા ભવે તો આપણને મળજો જ મળજો. એ દેવલોકના સુખ, વૈભવ, વિલાસ, વોટ નોટ. અથવા પાછા ઈચ્છા કરીએ તીર્થંકર દેવ હોય અને એના અતિશય હોય, એમાં એના સમવસ્ત્રણ હોય, એમાં આપણે જવાનું ચાન્સ મળે. સમ્યક દર્શન લેવું જોઈએ એમ નહીં. એટલે એ બધું આપણે કરી શકીએ કે બધા દેવ જઈ શકતા નથી, તો કે ચલો ને કંઈક ચાન્સ તો મળશે, એમ કરીને આપણે એની ઈચ્છા કરીએ. બીજી કોઈ પણ ઈચ્છા કરીએ ખોટું. ત્રીજું, જીવ્યા સંસ્પોગે, કે મેં લેતા તો લઈ લીધું છે પણ હવે મારે થોડુંક વધારે જીવવું છે. ઝાઝા દિવસનો સંથારો થાય તો સારું, મારું સારું કહેવાય. યા તો 3 મહિને એમનો સંથારો સીજ્યો. સંથારો થઈ ગયો ન કહેવાય, સંથારો સીજ્યો. જેમ ભાત ચોખા સીજી જાય, ખીચડી સીજી જાય એટલે ચડી જાય, એમ પરિપક્વ થઈ જાય, પાકી થઈ જાય, પૂરેપૂરું થઈ જાય, એનું નામ સીજી ગયો કહેવાય. અને સિજંતી એટલે સિદ્ધ થાય છે, એટલા માટે સીજી ગયો શબ્દ છે. કાચામાંથી પાકું એ સમજાય છે સીજી જવું, પણ આ સીજી જવું એટલે સંસાર સીજી ગયો, એટલે સંથારો સીજી ગયો, એટલે ઉપર પહોંચી ગયા, સિદ્ધશીલા. હકીકત એવું હોય નહીં, પણ ભાવ એવો છે કે સિદ્ધ થઈ ગયા એમ. પછી ચોથું, મરણાસન સ્પોગે, બહુ દુઃખી થાઉં છું, હવે જરાય ભૂખ તરસ સહન થતી નથી, કાયામાં કંઈ રહ્યું નથી, પડખું ફરાતું નથી, હવે ધર્મ ધ્યાનમાં ઉપયોગ રહેતો નથી. ભલે હું દેહાદી સ્વરૂપ નથી, પણ લેતા લેવાઈ ગયું છે, પણ હવે તડપ થાય છે કે જલ્દી મરણ આવે તો સારું, જેટલું જલ્દી આવે તો સારું. એટલે મરણની આશા રાખે છે. પહેલાં જીવવાની રાખી, હવે મરણની રાખી. અને છેલ્લું, કામ ભોગા સંસ્પોગે, કે કામ ભોગની ઈચ્છા કરે. આખી જિંદગીમાં છેલ્લે પછી પહેલેથી બ્રહ્મચર્ય વ્રત હોય તો એમ, આજીવન હોય તો એમ, થોડું ઘણું હોય તો એમ, શરૂઆત હોય તો એમ, જે હોય તે, પણ ગમે તેવું હોય, પણ પૂર્ણ બ્રહ્મચારી તો 9મા ગુણસ્થાનકે છે. તો મનથી પણ એને કોઈક વખત વિચલિત થઈ જાય, અથવા છેલ્લી ઘડીએ આવા કોઈક ભાવ સ્ફુરી જાય, કામ ભોગની ઈચ્છા કરે, કામ ભોગની અભિલાષા, એનો અંશ પૂર્વે ભોગવેલા ભોગનું નાનું પણ સંસ્મરણ, નાનું પણ જરાક પણ આવી ગયું એટલે ખલાસ. એટલે આ ન હોવું જોઈએ અતિચાર. સંથારો લેવાની યોગ્યતા હોવી જોઈએ, એમનેમ ન લઈને બેસાય. પછી છે જ્ઞાનના 14 અતિચાર. આજે આપણે 99 અતિચાર એક પૂરો કરીએ તો વાંધો નથી ને. જ્ઞાનના 14 અતિચાર, જ્ઞાનના 14 અતિચાર છે, એ તો મુકાય જ નહીં. આ 12 વ્રતના 60 થઈ ગયા અને 5 સંથારાના ગણજો મનમાં 65 થયા. હવે જ્ઞાનના 14 ગઈકાલે આવી ગયા છે, એટલે રિપીટેશન જ છે, એટલે શબ્દ જ બોલી જાઉં છું. જમવાઈદમ વચ્ચામેલ્યમ હિણખરમ અચક્કરમ પયહીણમ વિણયહીણમ જોગહીણમ ઘોષીણમ સુઠ્ઠુડીનમ દુઠ્ઠુ પડીછિયમ અક્કાલે કવો સજ્જાવો કાલે ન કવો સજ્જાવો અસજાયે સજાયમ સજાયે ન સજાયમ. 14 થયા. એકાદ રહી ગયું નહીં. આ 14 અતિચાર. આ બધું પ્રતિક્રમણના ને એવા પાઠમાં આવે, એટલે મોટા ભાગનાને પ્રતિક્રમણ કર્યું હોય અને યાદ જ હોય, એમાં નવું નથી. તો આમાં અર્થ શું છે? તો કે આપણે વાત થઈ ગઈ ગઈકાલે ઘણી બધી, અક્ષર આગળ પાછળ ભણ્યા હોય, અશુદ્ધ ભણ્યા હોય, વિનય વિના ભણ્યા હોય, પરાણે ભણ્યા હોય, મોટા અવાજે બોલ્યા, કોઈને સંભળાય નહીં એમ ગોટાળો થતો હોય, ભૂલ થતી હોય એટલે આપણે ધીમા અવાજે બોલી જાય. બધા અતિચાર છે. સારું કરવા જતાં જ્ઞાનનો અતિચાર છે. જેવું આવડે એવું, જે રીતે બોલાતું એ રીતે જ બોલાય ને. તો આ બધા જે છે, અથવા તો ટાઈમસર કરવાની હોય સમય પર, ત્યારે સ્વાધ્યાય ન કર્યો હોય, ન કરવાના સમયે રાત્રે 1:30 વાગે 3 વાગે કહેશે ચાલો આપણે સ્વાધ્યાય કરીએ, 2 વાગે કરીએ, 2 વાગે ખાસ કહે, 12 વાગે કરીએ, આખો દિવસ નહીં. તો એવું બધું ન કરાય. ન કરવાના ટાઈમે, ન કરવાની જગ્યાએ ચાલો સ્મશાન બાદ મારે તો વાંચવું છે, ન ચાલે આપણું, ન કરાય કેટલું એમ. તો એ બધાનું અતિચાર લાગે છે, તે જ્ઞાનના 14 અતિચાર. એટલે એ બધા આવી ગયા. પછી કર્માદાનના 15 અતિચાર લઈએ છીએ. એ 7મા વ્રતના અતિચારમાં પણ જાય અને જુદા પણ આવે. આપણે જુદા લીધા છે. એટલે કે આ 15 ધંધા કોઈ જૈન બચ્ચો તો કરે જ નહીં, અથવા કરવામાં ભયંકર પાપ દોષ છે અને કર્યું હોય તો એનો પારાવાર પશ્ચાતાપ હોવો જોઈએ, એવા છે. 15 કર્માદાન જાણવા જેવા છે. 5 કર્મ, 5 વાણિજ્ય, 5 સામાન્ય, એમ અનુક્રમે છે. તો પહેલાં 5 કર્મ, એમાં ભાટક કર્મ, એમાં કર્મ જ શબ્દ મુકાય છે, વ્યવસાય કે ધંધો કે પ્રવૃત્તિ નથી મૂકતા. ભાટક એટલે ગાડા બળદ વગેરે ભાડે આપે અને બીજાનો સામાન ભાડે ફેરવે. એ જે આ બિઝનેસમાં હોય એને ખબર પડે.
બીજું સ્ફોટક કર્મ, વાવ, કૂવો, તળાવ ખોદાવવા, ભૂમિ ખોદાવી, પથ્થર તોડાવવા અને અનાજ દળાવવું. ભાડભૂંજાનો ધંધો ન કરે જૈન. આવું ઘણું છે, બધું ઘણું નીકળી જશે. નવું મંદિર બંધાવવું એ પણ દોષનું કારણ છે. જે નક્કી કરે, જે વિચાર કરે, જે પ્લાન કરે અને જેની ભાવના હોય એને જેટલું પુણ્ય બંધ થાય એની સામે આ દોષ પણ લાગે છે. અને જે કરે એને પણ લાગે. વ્યવસાય હોય, જે કોઈ આર્કિટેક્ટ મેપ બનાવે છે, એન્જિનિયર રીતસર કરે છે, કડિયા રીતસર ખોદે છે, કરાવે છે, અને પછી એ ટ્રેક્ટરનો શું કહેવાય, ટ્રેક્ટર તો નહીં કહેવાય, ટ્રક કહીએ, શું કહીએ એને, ક્રેન, હા, એનો જે ડ્રાઈવર હોય એને પણ લાગે, કારણ કે કરે છે તો કે આ બધાને વેચાઈ જાય, દોષ લાગે છે. આ બધા ભાગીદાર છે, એક ભાગીદાર છે એમ નહીં. એટલે જેટલું પુણ્યનું કામ છે, પુણ્ય ઉપાર્જન કર્યું એમ કોઈ કે એની સામે આ વિચારવાનું છે કે એની જ સામે આ ભૂમિથી માંડીને જેટલું કામ થાય એ બધાનો દોષ પણ એને લાગે છે. વેચાઈ જાય છે પણ લાગે છે. વધુ લાભ માટે થોડોક ગેરલાભ સહન કરવાનો છે. આપણે ભગવાનના દર્શન કરવા ઘરેથી ચાલીને આવીએ, ભક્તિ વાંચનમાં આવીએ, દોષ તો લાગે જ છે. વાંચવાનો, બોલવાનો, ચાલવાનો બધું, આ બોલતી વખતે દોષ લાગે જ છે, પણ વધુ લાભ માટે થોડુંક નુકસાન સહન કરી લેવાની આજ્ઞા છે. વિચારવાનું છે. માટે આપણે ભૂમિને પણ પગે લાગીને, ખમાવીને, ઘણું બધું આલોચના પશ્ચાતાપ કરીને, શ્લોક બોલીને અગર મનોમન આપણે કરતા હોઈએ છીએ. અને એના માનમાં નિમિત્તમાં આપણે કેટલુંક જાગરણ પણ કરતા હોઈએ, કરી લેવું જોઈએ. ત્રીજું છે શકટ કર્મ. ગાડું કે તેના અંગો, ચક્ર, ધૂંસરી વગેરે આજીવિકા માટે તૈયાર કરે, બનાવે, વેચે કે ફેરવે. શકટ એટલે ગાડું. ચોથું વન કર્મ, કપાયેલ કે ન કપાયેલ ઝાડના પાંદડા, ફૂલો, ફળોને વેચે. લાકડું વેચવા માટે, ધંધો કરવા માટે કપાયેલું હોય અને લઈ જાય એમ નહીં, પણ ઘણીવાર ચાઈને કાપી નાખે. જંગલ કેટલા બધા ઓછા થઈ ગયા, કપાઈ ગયા, ઝાડ કપાઈ ગયા, જાણીએ છીએ. અને એમાં ફળનો વેપાર કરીએ કે મેં ક્યાં કર્યું છે, પછી એમાં જે ફળ ઉગ્યું તેનો બિઝનેસ કરું છું. એમાં કેરી ઉગી તો હું કેરીના બિઝનેસમાં છું. અરે કેરી હોય કે જાંબુ હોય કે રાયણ હોય કે જે હોય તે, પણ તમે ઉગાડ્યા છે તો તમને જ લાગે ને દોષ, એટલે લાગે તો ખરો જ ને. પછી અંગાર કર્મ એટલે કોલસા વેચવા. અગ્નિના સમારંભપૂર્વક ઈંટ માટીના વાસણો પકવવા, ભાડભૂંજાના કાર્ય કરવા, લુહાર સોનીના કર્મ કરવા. જ્યાં પણ આગ, અંગાર, કોલસા જે આવતું હોય તે બધા કામ કરવા. છઠ્ઠું વિષ વાણિજ્ય, શીંગ વગેરે ઝેર, જે શીંગમાં ઝેર હોય કે જે ઝેર શીંગમાં હોય તે. અસ્ત્ર શસ્ત્ર વગેરે વેચવું, બનાવીને વેચવું. બાણ, તલવાર, છરી, કુહાડી વગેરે વેચવું, બનાવીને વેચે, ઉત્પાદનને વેચાણ. સાતમું લાખ વાણિજ્ય, લાખ, ગળી, કપડાની ગળી કરતા બધા બ્લુ કલર જેવું, બહુ જ પાપ છે. મનહશીલ, હડતાલ, વજ્રલેપ અને વેચવું, એટલે એના બિઝનેસમાં રહેવું. એટલે ગળી વાપરનાર નહીં. તમે કહેશો કે વેચી છે ક્યાં, એ તો અમે વાપરી પણ ખરીદી તો ખરી ને. કોઈ ખરીદે, કોઈ વેચે, કોઈ વાપરે, પણ એ દોષ છે. અને ગળી કરેલા કપડામાં અને સ્ટાર્ચ કરેલા કપડામાં થોડાક દિવસમાં જ, ઘણીવાર તો 2-3 દિવસમાં જ અઠવાડિયું પડી રહીએ કે એવું બધું થાય. વધારે પડી રહીએ તો રીતસરની એમાં જીવાત થાય. એ આપણો અનુભવ હશે, કોઈ વાર તો ખબર હશે, જોયું હશે, ભલે કર્યું હોય કે નહીં, બીજાનું જોયું હશે, પણ એમાં થાય. પછી દંત વાણિજ્ય, હાથી દાંત, શંખ, ચામડું, વાળ, નખ, ચામર, ખાલ, કોડા, છીપ, કસ્તુરી વગેરે વેચવા. એટલે ખરીદવા, બનાવવા, તોડવા, શિકાર કરવો, વેચવા, જે શબ્દ કયો તે. હાથી દાંતમાં એટલો દોષ. હાથીને મારી નાખવામાં આવે છે, માટે હાથીને પકડીને મારી નાખે એટલે હાથણીના સ્પર્શ કરાવવા માટે હાથી જાય અને એમાં મરી જાય. ખાડો કુંડો ખોદેલો હોય એટલે આવું બધું બહુ જ થાય છે, એટલા માટે હિંસા છે. બાકી શુકનમાં હાથી દાંત ગણીને હાથી દાંતની ભગવાનની મૂર્તિ પણ બનાવવામાં આવતી અને સારી કહેવાતી. મોટી ન થાય તો કાંઈ નહીં, જેટલી થઈ શકે એટલી પણ બનાવતા. 24 નાના નાના ભગવાનના સેટ પણ મળતા, બનાવતા. પરંતુ એ દોષનું કારણ છે અને નથી, આપણને ખબર નથી. દોષ એટલા માટે કે આપણને ખબર નથી કે હાથીને મારીને કર્યું કે સ્વાભાવિક મરી ગયા હતા. એ કંઈ પૂછવા કહેવા જવાય નહીં, એટલે દોષ. અને લાભ એટલે કે આપણે એના દર્શન કરીએ છીએ,
એ બહાને દર્શન કરીએ છીએ કે હાથીદાંતનું કેવું હોય, સરસ હોય, કલા કારીગરીના વખાણ કરીએ, એકદમ માર્બલ કરતાંય ઝીણી કોતરણી થાય, વેક્સ જેટલી કે એના કરતાંય ઝીણી, એટલું સરસ થતું હોય કોતરકામ. એટલે આપણને મન થાય. છે તો જળ, હાથીનો દાંત છે, તીર્થંકરના દાંત નથી. 8મું 9મું છે રસ વાણિજ્ય. દારૂ, માંસ, મધ, માખણ વગેરે વિગઈ અને દૂધ, દહીં, ઘી વગેરે એનો ત્યાગ, એટલે એનો વ્યાપાર કર્યો હોય એ વ્યાપારમાં વધારે દોષ છે. પેટ માટે વાપરવું તો પડે છે, પણ એનો વ્યાપાર કરીએ છીએ ડેરી પ્રોડક્ટ્સનો, એટલે એમાં ઘણા દોષનું કારણ થાય. કારણ કે આપણે ઘરે ગૃહસ્થાશ્રમ શ્રાવકો મુમુક્ષુ પણ 3 દિવસની મલાઈનું માખણ કરી લેતા નથી, દોષ લગાડે છે. 15 દિવસ 4 દિવસ બગડી જાય, 15 એક ફ્રીજમાં રાખીએ એટલે બગડે નહીં એવું નથી, મલાઈ માખણ બધાનું, તો કે એ દોષ લાગે છે. તો એ અભક્ષ્ય છે, એટલા માટે એમાં અનંત દોષનું ઉત્પત્તિ થાય છે, એટલે મહાદોષનું કારણ છે. એટલે તો ધંધાવાળા તો ક્યાંથી જ આવું ધ્યાન રાખી શકે, અને આખી વસ્તુ જ બદલાઈ ગઈ, સિસ્ટમ બદલાઈ ગઈ છે. 15 કર્માદાનનું પૂરું કરીએ. 10મું કેશ વાણિજ્ય. કેશ એટલે બધાને ખબર કે વાળ નાખી દેવાની ચીજ. દાસ, દાસી, હાથી, ઘોડા, ગાય, ઊંટ, ભેંસ, બકરી વગેરે જીવો દ્વારા આજીવિકા ચલાવે, એટલે કે એના વાળ કાપીને ઊનનું બધું બનતું હોય છે તે, અને દેશ પરદેશમાં વેચે છે. એટલે દાસ દાસી એટલે મનુષ્ય પણ આવી ગયા, એના ચોટલા વગેરે બનતું હોય છે, વાળનું કંઈક બધી વસ્તુ બનતી હોય છે, વીગ બનતી હોય છે, એટલે બધું વાપરવું અને એનું વેચવું અને એને જે કાંઈ કરવું એ કેશ વાણિજ્ય, વાળનો ધંધો. 11મું પછી આમાં ડેકોરેશનનું આવ્યું નથી, પણ એ હું ઉમેરું છું કે એ વાળને ગમે એટલા વધારવાના ઘટાડવાના પ્રયાસ કરે, કપાવે ને સ્ટાઇલ કરે ને પછી કાળા કરે ને સફેદ કરે ને લાલ પીળા કરે ને આ બધું એમ આવી જાય. મહેંદી કરે, કાળું કરે, ભાવ શું છે? સારું લાગવું છે, સારું લગાડવું છે. કોને? વાળ. રોજ ફેંકી દેવાની ચીજ, નાખી દેવાની ચીજ, છતાં એના પ્રત્યે મોહ. કાંઈ નહીં ને જીવને વાળનો મોહ આવ્યો, તો કે મહામોહનું કારણ છે, મોહનું મોટું કારણ છે. માટે દીક્ષા લેતી વખતે પંચમુષ્ટિ લોચ કરવામાં આવે છે. 5 ઇન્દ્રિયના વિષયનો ત્યાગ કરું છું, અને હું આ માથાનું વાળ જે મોહનું કારણ, મને બીજાને મોહનું કારણ, એનો ત્યાગ કરું છું. માટે દિવસે કે રાત્રે તેલ નાખવું નહીં વગેરે બધી સાત સજ્જામાં આવે છે. એ બધું વિચારવા જેવું છે. 11મું દવદાન. ઘાસ વગેરે બાળવા માટે દવ આપવો. વ્યસનથી નિષ્કારણ જે કાંઈ હોય છે તે બધું પાપ લાગે છે, કરવા જેવું નથી. કોઈ વાર પુણ્ય બુદ્ધિથી કરે છે. દવ એટલે ઘાસ વગેરે બાળવાનું. પછી ઘણીવાર પુણ્ય મળે કે આટલું હું કરું તો આ મરણ બાદ આટલી વિધિ કરવાની છે, એટલે હું ધર્મ દીપોત્સવ કરું છું. કેટલીક જ્ઞાતિમાં આજે પણ એ રિવાજ છે, આપણને ખબર નથી. અને નવું ઘાસ અનાજ ઉગાડવું હોય એટલે છેલ્લે ખેડૂતો કૃષિકારો બાળી નાખતા હોય છે કે જેથી કાંઈ નામો નિશાન ન રહે, તો કે દવદાન કહેવાય. એટલે કે એને હિસાબે દવનું કર્યું. દાવાનળ જંગલમાં કરવા નથી જતા. આપણે 15 પૂરા જ કરીએ ને. 11મું યંત્ર વાહન. ખાંડણી, મુસળ, રેટ, ચટણી, વાટવાના પથ્થર, શેરડી, એરંડા, તલને પીલવાની ઘાણી. મેં ચાઈને જેટલું યાદ આવે એટલું લખ્યું છે, સમજાય પાકું થાય. એ યંત્ર વાહન એના ધંધામાં પડે. અને આ બધા હિંસા ને હિંસા કરવું, કરાવું ને અનુમોદવું. પછી 13મું નિર્લાંછન. ગાય, ભેંસ, ઊંટ એના નાકને વિંધવું. નાકને વિંધવું. લોકો શણગાર માટે નાકને વિંધાવે. આ ગાય, ભેંસ, ઊંટના નાકને નથ પહેરાવે કે તે. ખસી કરવી. ગાયના કાન અને ગોદડી કાપવી, છેદવી. ગાયની ગોદડી તો આપ સમજો ને, ગાયનું ગળું હોય, મોઢું, શિંગડા, પછી ગળું, પછી ગળા નીચે અહીંથી આમ લટકતું હોય એમ. હા, એ જે હોય છે એને ગોદડી કહે. હું એમ સમજું છું, બરાબર છે? એ ગાયની ગોદડી. તો કે એ પણ એનો વ્યાપાર પણ થતો હોય છે. એટલે છેદે, ભેદે અને વ્યાપાર કરે. અને 14મું છે અસતી પોષણ. એટલે ગણિકા એટલે વેશ્યા કહીએ છીએ તે, દુશીલ, ચારિત્ર ભ્રષ્ટ સ્ત્રી, પછી વાંદરા, પોપટ, કૂકડા, કૂતરાને પોષે. આટલા ખાસ લખવામાં આવે છે. આ સ્ત્રી પછી પરસ્ત્રી, એના પરથી તરત વેશ્યા, ત્યાર પછી તરત જ વાંદરા કીધા, એને પોષે. એ પણ કામુક કહેવાય છે. એટલે પછી પોપટ લખ્યા. પોપટ મીઠું બોલે એટલે દંડાય છે, લોકોને ગમે છે, આકર્ષે છે, એટલે બાંધે છે, પંજરામાં પૂરે છે. સોનાનું પાંજરું લાવવું તો એ શું છે?
અને ખવડાવો ગમે એટલું તોય શું, એનું ફેવરિટ ખવડાવો તોય શું, એને બંધનમાં રખાય. પૂરી દીધા એટલીક જગ્યામાં કેટલા વર્ષ સુધી, કેટલા દોષ લાગે. અને કૂકડા અને કૂતરાને પોષે છે. પરદેશમાં તો વધારે લાગુ પડે છે, અહીંયાય બધું છે. તો કે અસતી પોષણ. કેટલાય પંખીના ઈંડા, એના બચ્ચા, બિલકુલ નાના ઈંડા બચ્ચા વચ્ચેની પરિસ્થિતિ, એ બધાને ઝાડ ઉપર ચડીને જેમ ફળ ફૂલ લઈ લે એમાં આવું બધું ખેંચી લે, લઈ લે, પડાવી લે, વેચે, મોટે પાયે ધંધો કરે. અને એનઆરઆઈ સૌથી વધારે આવું બધું લઈ જાય એટલે એ પાછું ઇલીગલ બીજું થાય અને પકડે તો પતી ગઈ વાત. એટલે આ બધા દોષ છે. ને જલાશય શોષણ, સરોવર તળાવનું શોષણ કરાવે, શોષણ પૂરું કરે, બંધ કરે. અને જળચર જીવોનો નાશ થાય છે, તે બધો મોટો દોષ છે. પાણીના રહેલા જીવો બધા જાય જ છે. આખું ખાલી ક્યાંથી થાય? કોઈ કાળે ન થાય. પાણીમાં જીવ હોય જ. એક બિંદુમાં આટલા જીવ છે તો તમે ગમે એટલું કરો, મોટા દેખીતા હોય એ જાય, આ તો ન જ જાય ને. અહીંયા 15 કર્માદાનના ધંધા પૂરા થાય છે, આ કોઈ કરે નહીં. બીજી ઘણી વાત કહેવાની છે. 99 અતિચારમાં થોડુંક પણ રહી જાય છે એ આપણે પછી લઈએ છીએ. હવેનું જરા જલ્દી લેવાનું થશે. આપણને સ્પર્શથી વાત હતી એટલે જરા વિગતમાં લીધું છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.